ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આપણે કઈ ખોટું કર્યું કે ડિલેટ મારવાનો સાહેબ? હા છે, બરાબર ને? આપણે જે બરાબર છે છે, કહી દીધું આપણે. બરાબર છે. હા, પછી છોકરીને એવું ના થાય કે ભાઈ આ મને ખોટું બોલીને કહી દીધી યાર એમ. ના ના, એ તો બરાબર છે, એટલે આવું છે. બરાબર છે, બરાબર. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. આપણે અવાર વાત થયેલી ને પેલી મેરેજ માટે, તો બોલો હવે કોઈ પણ જ્ઞાતિની ચાલશે. ઓડિયો મૂકવાનો છે, હે? ઓડિયો મૂકવાનો છે એમ. હા, વિડીયો મૂકવાનો. બરાબર, વિડીયો મૂકવાનો ને આપણે. બરાબર, હા, બરાબર છે. બોલો. કઈ વાંધો નહીં, વાતચીત કરી લઈએ, એમાં શું. હા, તો કોઈ પણ જ્ઞાતિની ચાલશે. આપણે 34 વર્ષની ઉંમર છે સાહેબ. એમ, હા, બરાબર છે. માર્કેટિંગ નો ધંધો છે મારે. હમ. એનો ધંધો માર્કેટિંગ નો છે સાહેબ. બરાબર છે. બોલો બીજું. શું નામ છે ભાઈ તમારું? આકાશભાઈ શાહ. આકાશભાઈ, પપ્પાનું નામ? દિલીપભાઈ શાહ. આકાશ દિલીપભાઈ શાહ. બરાબર છે. મોબાઈલ નંબર બોલો છો તમારો? 77780 777 80 80 68 68 229. 229. હા, વોટ્સએપ છે આમાં જ વાપરો તમે? હા, હું આમાં જ વાપરું. મેં તમને આઈ કરીને બી મોકલ્યા છે વોટ્સઅપ મેં. બરાબર છે, બરાબર છે, બરાબર. તમે ક્યાં સમાજમાંથી છો? હું વૈષ્ણવ શાહ છું. વૈષ્ણવ વાણિયા. અચ્છા, વૈષ્ણવ. હા. કયું ગામ છે તમારું? મારું ભરૂચ છે. રહેવા હરેશ્વર. પ્રોપર ત્યાં જ રહ્યો છો અત્યારે? હા, પ્રોપર ભરૂચમાં જ હરેશ્વર એરિયા. બરાબર છે. બરાબર. તાલુકો જિલ્લો કયો આવે ભરૂચનો? ભરૂચ જ આવે તાલુકામાં. જિલ્લો ભરૂચ. જિલ્લો ભરૂચ. બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? હું પપ્પા મમ્મી 4 જ જણ છે. તમારી ઉંમર કેટલી? મારી ઉંમર 34 વર્ષ છે સાહેબ. 34. હા. બરાબર છે. તમારે શું કામકાજમાં? મારું કામકાજ છે માર્કેટિંગ છે સાહેબ. હા, હા, ને પાનનો બરાબર. ચાલે છે એક બાજુ. અચ્છા, પાનનો ગલ્લો પણ ચાલે છે અને માર્કેટિંગ છે. બરાબર છે. મહિને કેટલી ઇન્કમ કેટલી થઈ જતી છે? 40. અચ્છા, 30-40 હજાર જેવું થઈ જાય. હા, 45 થઈ ગઈ. 45 થઈ જાય. બરાબર છે. તો તમારે સગાઈ લગ્ન એવું કઈ થયેલું છે? ના, મેરિટ જ છું સાહેબ. આ તો મેં તમને હું તો મારો રોજ વિડીયો જોઉં છું. બરાબર છે, સમજાઈ ગયું. વ્યવસ્થિત હોય તો
એ તમારું મકાન છે પોતાનું છે? હા, મકાન સાહેબ પોતાનું છે. હવે હમ. ફેમિલી હાથે જ રહીએ. હું, ભાઈ ને મમ્મી પપ્પા 4 જ જણ છે અમે. એવું છે, બે હા ભાઈઓ હા, અને મમ્મી પપ્પા. હા બસ. બરાબર. મકાન ને કેટલા રૂમ છે? મકાન ને 1 BHK છે સાહેબ. અચ્છા, 1 BHK. એટલે હોલ મોટા મોટા છે. હા, બરાબર બરાબર છે. પછી તમારા જે ભાઈ છે એ મોટા છે નાના છે તમારા કરતા? મોટા છે એ મારાથી મોટા છે. એ બી બાકી છે હજુ. એ બિરલા ગ્રાસિકમાં જોબ કરે છે. અચ્છા, એનું બાકી છે? હા, એનું બાકી છે સાહેબ. તો એવું કેમ થયું? પણ સાહેબ નહીં મળતું તો શું કરવાના સાહેબ, હજુ શોધખોળ ચાલુ જ છે. એવું છે, તમારા સમજમાં નહીં મળતું? હા, સુરતમાં બધા હે. હા, બધા સમાજમાં આપણે છોકરી જરાક આપણે ગરીબ બરાબર. છે આપણને એવું નહીં કે કહેવાની આપણે નહીં હોય ને તો બી આપણે એનું વસૂલ લઈ લઈશું. હે. હા, એટલે બહુ એવું કોઈ ટેન્શન નહીં સાહેબ. એના એવું છે. ઘરે હોય ને તો બી આપણે બધું કરી લઈશું સાહેબ, એવું છે. હે. પણ ઘરે વ્યવસ્થિત રહે ને એમ એટલું જરાક કરજો એમ. બરાબર છે, ઘરે વ્યવસ્થિત રહેવું જોઈએ એવું પાત્ર જોઈએ. હા બસ, આપણે કઈ ખાવા પીવાને એમાં તો કઈ એ છે નહીં જો સાહેબ. હે આપણે હે. હા, ના પપ્પા એ કમાય છે, હવે પપ્પા એ રિટાયર લાઈફ જ છે. પણ હવે બરાબર. એમને એવું છે એમ. હમ. એટલે મમ્મી ઘરે છે એમ. હાઉસવાઈફ. બરાબર છે, સમજાઈ ગયું. તો તમારે બેનો બેનો કેટલા? બેનો નહીં, બેન નહીં, બે ભાઈ જ. અચ્છા, બે ભાઈઓ જ છો, હા બેનો બે. નથી. બરાબર છે. પછી પપ્પા છે એ શું કામ કરે છે? પપ્પા એ નોકરી જ કરે છે, પણ મારા ગલ્લો છે એક માણસને બેહાડેલો છે એમ. હમ. એટલે એવું છે. અચ્છા, બરાબર છે. એટલે ગલ્લો છે ત્યાં હા માણસને બેસાડ્યા છે. હા હા. બરાબર છે, બરાબર છે. ને હું સમજાઈ ગયું. માર્કેટિંગ કરું છું એમ. બરાબર છે, તમે માર્કેટિંગ નું કરો છો. હા, જોબ બી ચાલુ છે, ધંધો બી ચાલુ છે એમ. એવું છે, એવું છે. બરાબર હા. છે. તમે કેટલું ભણ્યા છો? મેં ડિપ્લોમા કરેલું છે. એમ એટલું વાંચું એપ્લિકેશન. એમ. હા. બરાબર. પણ સાહેબ અમારે કેવું કે અમને મળતું નહીં, અમે બધું શોધખોળ ચાલીએ છીએ. હે. હા, પણ હવે આમાં બરાબર છે. પછી તમે વણિક સમાજમાંથી છો, પછી બીજા કોઈ સમાજ હોય તો હાલે કે આપણે વણિક સમાજમાં જ કરવું છે? ચાલે, બીજું કોઈ પણ ચાલશે સાહેબ, હવે કીધું તો ખરું તમને. એમ કોઈ પણ સમાજ ચાલશે? કોઈ પણ સમાજ ચાલશે, પણ હે. સાહેબ વ્યવસ્થિત હોવું જોઈએ. પટેલ બામુન ગમે તે હશે તો ચાલશે એમ. બરાબર. કઈ સંતાન વાળું હોય તો હાલે ખરું? દીકરો દીકરી કઈ હોય તો? તો ચાલે હવે એમ ભાઈ, બહુ એ ના એવું છે. હા. હા. બરાબર છે, બરાબર. પછી ચાલશે આપણને. બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે હા તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય તમારો હા મને એક ફોટો મોકલી આપજો. અને હા અત્યારે આપણે વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. હા હા. અને ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ કરતા નથી. હા, બરાબર. આપણે ડિલેટ કરવાની આપણે હમ. આપણે કઈ ખોટું કર્યું કે ડિલેટ મારવાનો સાહેબ? હા છે. બરાબર ને? આપણે જે છે બરાબર છે. કહી દીધું આપણે. બરાબર છે. હા, ભાઈ છોકરીને એવું ના થાય કે ભાઈ આ મને ખોટું બોલીને કહી દીધી એમ. ના ના, એ તો બરાબર છે. એટલે આવું છે. બરાબર છે. બરાબર. ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસાની માગણી કરે તો હા કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. કોઈ હા સાથે ગૂગલ પે થી પેમેન્ટ આપતા નહીં, ક્યાંય કોઈની વાતમાં આવતા નહીં. બરાબર છે? ભલે, કોઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકશું. ઓકે ઓકે. ક્યાંથી બોલો ભલે. તમે? હું રાજકોટથી બોલું છું. રાજકોટથી. હા હા. બરાબર, કયા પેલા એ બોલો બી ને. એવું પેલા ભાભી જો રાજકોટ ના છે એવા કઈ શું કહો છો?
પેલા જે ભાભી હોય છે ને, કયા છે વાઘેલા ભાભી કે કોણ? એનું નામ નહીં ખબર, એ બી મૂકે જ છે એમ. આપણે કોઈને ઓળખતા નથી. હા હા, હા વાંધો નહીં. આ તો હું તમારા કોન્ટેક્ટમાં રહીશ સાહેબ. જી જી ભલે કોઈ વાંધો બરાબર. નહીં. હું તમને પાછો વોટ્સઅપ કરીને મોકલું છું આ નંબર પર, મારા હાઈ જી. કરીને મોકલું છું. બરાબર. જલ્દી મોકલજો એટલે ફાઇલ સેવ થઈ જાય. ઓકે ઓકે ઓકે. ભલે. ચાલુ રાખો સાહેબ, એટલે મોકલી દઉં તમને. બરાબર. હમ. હેલો, હા જી. વોટ્સઅપ ચાલુ રાખો એટલે હું તમને ઓનલાઈન કરી હું મોકલી. વોટ્સએપ ચાલુ જ છે વોટ્સએપ. હા 2 મિનિટ હો. જો આવી ગયો. આવ્યો સાહેબ. આવી આવ્યો. ગયો. ફોટો નથી આવ્યો. ફોટો મોકલી દઉં. ફોટો મોકલી દો. કાલ લખાણ આવ્યું છે તમારું. હા તો હું ઘરે જઈને એટલે હું તમને ફોટો મોકલી દઈશ. બરાબર. ઓકે ઓકે. ઓકે ઓકે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.